ચાલો આજે સમજીએ કે કેવી રીતે સૂરજની શક્તિ ભારતના ખેતરો અને ઘરોમાં એક નવી ક્રાંતિ લાવી રહી છે. આ વાત માત્ર વીજળી બનાવવાની નથી, પણ દેશની પ્રગતિ માટે સૂરજની અખૂટ ઊર્જાનો ઉપયોગ કરવાની છે. તો ચાલો આ સૌર ક્રાંતિની અંદર ઊંડા ઉતરીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીશું ખેતરોની. ભારતનું કૃષિ ક્ષેત્ર જે લાખો લોકોની જીવાદોરી છે, તેને ઊર્જાની રીતે સુરક્ષિત અને વધુ ફાયદાકારક બનાવવા માટે જ પીએમ કુસુમ યોજના લાવવામાં આવી છે. પીએમ કુસુમ એટલે કે પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાઅભિયાન. આ યોજના ફેબ્રુઆરી 2019માં શરૂ થઈ હતી. અને જુઓ, આ નામ જ બધું કહી દે છે. ખેડૂતોને ઊર્જાની સુરક્ષા આપીને તેમનું ઉત્થાન કરવું. આ કોઈ નાની સૂની યોજના નથી, પણ એક આખું અભિયાન છે. તો આ યોજના કામ કઈ રીતે કરે છે, એને સરળતાથી સમજવા માટે 3 મુખ્ય ભાગમાં વહેંચવામાં આવી છે. પહેલો છે ઘટક એ, જેમાં ખેડૂતો પોતાની ખાલી જમીન પર સોલાર પાવર પ્લાન્ટ લગાવી શકે છે. પછી છે ઘટક બી, જેનાથી એવા વિસ્તારોમાં સોલાર પંપ મળે છે જ્યાં ગ્રીડ નથી. અને છેલ્લે ઘટક સી, જેમાં જે જૂના ગ્રીડવાળા પંપ છે એને જ સોલાર પર ફેરવવામાં આવે છે. અને આ યોજનાના જે લક્ષ્યાંકો છે એ પણ બહુ મોટા છે. ઘટક બી હેઠળ 20 લાખ સોલાર પંપ લગાવવાનો ટાર્ગેટ છે અને ઘટક સી હેઠળ બીજા 15 લાખ પંપને સોલારથી ચલાવવાનો. આ આંકડા પોતે જ બતાવે છે કે કૃષિ ક્ષેત્રમાં કેટલું મોટું પરિવર્તન આવી રહ્યું છે. તો આ બધી વાતનો ખેડૂત માટે શું મતલબ છે? સીધો સાદો જવાબ છે ડબલ ફાયદો. એક, સિંચાઈ માટે મફત વીજળી મળે એટલે ડીઝલનો મોટો ખર્ચ બચી જાય. અને બીજું, જે કદાચ એનાથી પણ વધારે મહત્વનું છે, તે એ કે વધારાની વીજળી ગ્રીડને વેચીને તેઓ આવક પણ ઊભી કરી શકે છે. એટલે કે ખેડૂત હવે માત્ર ઊર્જા વાપરશે નહીં, પણ ઊર્જા બનાવશે પણ ખરો. ખેતરોની વાત તો થઈ ગઈ. હવે વારો છે ઘરોનો. જે રીતે પીએમ કુસુમ ખેડૂતોને સશક્ત કરી રહી છે, બરાબર એ જ રીતે પીએમ સૂર્ય ઘર યોજના દેશના કરોડો ઘરોને સૌર ઊર્જાથી રોશન કરવા માટે બનાવવામાં આવી છે. આ યોજનાનું બીજું નામ છે મફત વીજળી યોજના. અને આ તો હજી હમણાં જ ફેબ્રુઆરી 2024માં જ લોન્ચ થઈ છે. એનો હેતુ એકદમ સ્પષ્ટ છે. 1 કરોડ ઘરોની છત પર સોલાર પેનલ લગાવીને તેમને મફત વીજળી આપવી. હવે આવી કોઈ પણ યોજના ત્યારે જ સફળ થાય જ્યારે લોકોને આર્થિક મદદ મળે, બરાબર ને? તો સરકારે એનું પણ ધ્યાન રાખ્યું છે. આ યોજનામાં બહુ જ સારી સબસિડી મળી રહી છે. જેમ જેમ સિસ્ટમ મોટી થતી જાય તેમ સબસિડી પણ વધતી જાય છે, જે વધુમાં વધુ 78,000 રૂપિયા સુધીની છે. આનાથી સોલાર પેનલ લગાવવાનો શરૂઆતનો ખર્ચ ઘણો ઘટી જાય છે. તો આ સબસિડી પછી બચે કેટલું? આંકડો છે 18,000 રૂપિયા વાર્ષિક. એક સામાન્ય પરિવાર માટે દર વર્ષે લગભગ 18,000 રૂપિયાની બચત. આ બચત એટલા માટે શક્ય છે કારણ કે દર મહિને 300 યુનિટ સુધી વીજળી મફત મળે છે. આ કોઈપણ પરિવારના બજેટમાં બહુ મોટો અને સારો ફેરફાર લાવી શકે છે. પણ વાત ખાલી સબસિડી પૂરતી નથી. આ યોજનાને સફળ બનાવવા માટે બીજા પણ ઘણા પાસાઓ છે. રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન એટલે કે REC આખી યોજનાનું સંચાલન કરી રહી છે. અને સૌથી જરૂરી વાત, સબસિડી પછી જે રકમ બચે છે એના માટે સરળતાથી કોલેટરલ ફ્રી લોન પણ મળે છે. આનાથી આ યોજના દરેક માટે સુલભ બને છે. અત્યાર સુધી આપણે ખેડૂતો અને ઘરો માટેની 2 અલગ અલગ યોજનાઓ જોઈ. પણ સાચું કહું ને તો આ બંને એક જ સિક્કાની 2 બાજુ છે. બંનેનું લક્ષ્ય એક જ છે. ચાલો આ બંનેને બાજુ-બાજુમાં મૂકીને જોઈએ. એક તરફ પીએમ કુસુમ ગ્રામીણ અર્થતંત્રના મૂળને એટલે કે ખેતીને મજબૂત બનાવે છે, તો બીજી તરફ પીએમ સૂર્ય ઘર સીધી પરિવારોને આર્થિક રાહત પહોંચાડે છે. બંને સાથે મળીને દેશમાં ઊર્જાના ઉપયોગની આખી રીતને જ બદલી રહ્યા છે. આખી વાતનો સાર બસ આ એક જ વાક્યમાં છે. એક યોજના ખેતરને તાકાત આપે છે તો બીજી ઘરને. અને જ્યારે દેશના ખેતર અને ઘર બંને સશક્ત બને છે ત્યારે જ આખો દેશ આગળ વધે છે.